જંબુસર તાલુકાના 4 ગામોની યોજાયેલ ચૂંટણીની મતગણતરી આજરોજ જેએમ શાહ કોલેજ ખાતે યોજાઈ। જંબુસર તાલુકાની કુલ 29 ગ્રામ પંચાયતની ચૂંટણી, જેમાં એક સામાન્ય અને 28 પેટા ચૂંટણી હતી, જેમાંથી ખાલી પડેલ, જેમાં ફોર્મ નથી ભરાયા, તથા સમરસ બાદ કરતા કુલ 4 પંચાયતની ચૂંટણી, જેમાં ખાનપુર સામાન્ય તથા કાહનવા સરપંચ અને અણખી તથા સારોદની પેટા ચૂંટણી મતગણતરી સવારે 9 વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। સદર ચૂંટણીમાં કુલ 5820 પુરુષ, 5350 સ્ત્રી, કુલ 11170 મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં 77.03% અને પેટા ચૂંટણીમાં 60.69% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આજરોજ જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી જેએમ શાહ કોલેજ ખાતે સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પેટા ચૂંટણી સારોદમાં યાકુબ અહમદ હાજી આદમ પટેલને 145 મત, ફિરોજ યુસુફ અહન 166 મત, જ્યારે જુબેર નૂર મોહમ્મદ કારભારીને 1 મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ફિરોજ યુસુફ અહનને વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। તથા અણખી ગામે હેમુબેન જિગ્નેશભાઈ ઠાકોર 109 મત, પ્રવીણાબેન સંદીપભાઈ રાવળ 126 મત મળેલ। આમ પ્રતિસ્પર્ધી કરતા પ્રવીણાબેન રાવળને 17 મત વધુ મળતા વિજેતા જાહેર કર્યા હતા। કાહનવા ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પઢિયારને 2101 મત, જ્યારે કનુભાઈ ઉદયશંકભાઈ પઢિયારને 2449 મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા 348 મત વધુ મળતા કનુભાઈ પઢિયારને વિજેતા ઘોષિત કરાયા હતા। જ્યારે ખાનપુરમાં સરપંચ વહીદાબેન અબ્દુલ રશીદ પટેલને 2009 મત મળતા પ્રતિસ્પર્ધી કરતા વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા। આજરોજ યોજાયેલ મતગણતરીની કંઈ ખુશી કંઈ ગમના દ્રશ્યો જોવા મળતા હતા અને ઢોલ નગારા ડીજેના તાલે સૌ ઉમેદવારની જીતનો જશ્ન મનાવતા નજરે પડ્યા હતા। કાહનવા ગામની ગ્રામ પંચાયતની 22 2002 ચૂંટણી હતી। એમને ઉમેદવારી મારી સર્વ સમાજ લોકોએ આપેલી છે અને મને કે કનુભાઈ તમારે જ ઊભું રહેવાનું, અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એમે હું સારી મત 300 મતથી વિજેતા બન્યો છું। અને ગામ લોકોનો વિકાસ કરવા માટે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે મતદારોએ, તેનો હું નિભાવીશ અને અડધી રાતે પણ જો 2 વાગે કનુભાઈ ઉદ્દેશકન તૈયાર ના થાય તો તમારું ખાહડું અને મારો બૈડો, બરાબર છે, એ બદલ હું ગામ લોકોનો ખૂબ 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 આભાર માનું છું। જય હિન્દ, ભારત માતા કી જય, ભારત માતા કી જય। પટેલ અબ્દુલ રશીદ સુલેમાન છે। હું ખાનપુર ગામનો છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે હતો। હમણાં વચ્ચે 3 વર્ષ લગાતાર વહીવટદારનું શાસન હતું। હમણાં લોકશાહીનું પર્વ ચૂંટણી જાહેર થઈ, એમાં અમે ઉમેદવારી કરી। અમારા ગામના લોકો બધા મારી સાથે જ હતા। સમરસ થવાની 90% સંભાવના હતી, પણ 1-2 કારણોસર ન થઈ અને ચૂંટણી જાહેર થઈ, એટલે અમારું પરિણામ તો પહેલેથી નક્કી જ હતું અને હું નથી જીતો, આ મારા ગામના 5000 લોકોની જીત છે। પટેલ અબ્દુલ રશીદ સુલેમાન। ઉમેદવાર મારી ઘરમેથી ધર્મપત્ની વહીદાબેન અબ્દુલ રશીદ પટેલ સરપંચના ઉમેદવાર અને વોર્ડ નંબર 4નો સભ્યનો ઉમેદવાર। ગ્રામ પંચાયતનું રિઝલ્ટ હતું કાહનવા જેએમ શાહ કોલેજની અંદર। તો આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે કનુભાઈ ઉદયશંક પઢિયાર હતા અને અમારા સાથી મિત્ર આજે જે ઉમેદવાર હતા કનુભાઈ, તેમનું નિશાન ટેબલ હતું। એમને જંગી બહુમતીથી જે ગામ લોકોએ, સર્વ સમાજે અને સાથે અમારી ટીમ પર જે વિશ્વાસ મૂક્યો હતો, એ વિશ્વાસ અમે કદી બી તૂટવા નહીં દઈએ અને જે અમને ખૂબે મત આપ્યા છે, જે અમારી પર વિશ્વાસ મૂકે છે, આજે વિજેતા બનાવ્યા છે 348 મતે, તેમના દરેક ગામના, દરેક સમાજના, મારા બુઝુર્ગો, મારી માતાઓ, મારી બહેનો અને મારા મિત્રો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, ભારત માતા કી જય।